Our uncle Mike was an engineer. અમારા અંકલ માઇક એક એન્જિનિયર હતા એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ અને હી હેડ બ્લો તે વગાડતા હતા હિઝ વિસલ તેમની વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ એક લાંબી અને બે ટૂંકી જસ્ટ ફોર અસ માત્ર અમારા માટે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ વોલ્ટે ક્યારેય પણ એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ખોયો નહીં. યર્સ લેટર વર્ષો પછી એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ attractions એટ ડિઝનીલેન્ડ. યર્સ લેટર વર્ષો પછી એન ઓલ્ડ ફેશન જૂની ડબની ટ્રેન ઓલ્ડ ફેશન ટ્રેન જૂની ડબની ટ્રેન વોઝ હતી વન ઓફ ધ ફર્સ્ટ attractions તો આકર્ષણોમાંનું એક હતી એટ ડિઝનીલેન્ડમાં એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર મને યાદ છે ત્યાં સુધીમાં વોલ્ટ વોઝ ડ્રોઈંગ વોલ્ટ દોરી રહ્યો હતો ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ એ નિકેલ ફોર એ સ્કેચ ઓફ એ નેબર્સ હોર્સ પહેલા પૈસા એણે મેળવ્યા હતા જેના માટે એ પાડોશીના ઘોડાનું ચિત્ર હતું જેના માટે એણે 5 સેન્ટનું નાણું એક નિકેલ મેળવ્યા હતા સિક્કો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો તે કાર્ટૂનિંગ ભણતો હતો શિકાગોમાં એન્ડ ધેન અને પછી સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની અને પછી એણે એક નાની લિટલ એનિમેટેડ કંપની એનિમેટેડ કાર્ટૂન કંપની ચાલુ કરી હતી ઇન કાન્સાસ સિટીની અંદર ધેટ ફ્લોપ કે જે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જેલસ હું લોસ એન્જેલસમાં હતો વેન જ્યારે વોલ્ટ જસ્ટ 21 વોલ્ટ માત્ર 21 વર્ષનું હતું ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ ત્યારે એણે એનું નસીબ હોલીવુડની અંદર અજમાવવાનું વિચાર્યું હતું પ્રયત્ન કર્યો હતો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન હું તેને સ્ટેશન ઉપર મળ્યો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ તે મોંઘી સુટકેસ લઈને જતો હતો ધેટ કોન્ટેન્ડ કે જેની અંદર ધેટ કોન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ કે જેની અંદર તેની બધી જ ઘર વખરી હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ અમે એક અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ અને વોલ્ટે એક કાર્ટૂન શ્રેણી ચાલુ કરી હતી કે જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ તરીકે ઓળખાતી હતી. ઇટ વોઝ ટોપ ગોઈંગ તે ખૂબ જ સરસ ચાલી રહી હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ વોલ્ટ તેનું બધું જ એનિમેશન કરતો હતો અને આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા અને હું જૂની ઢબનો કેમેરો પકડતો હતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ હિઝ પ્લેસ ધ એલિસ કાર્ટૂન્સ એ વધારે કંઈ ઉકાળી શકી નહીં વધારે કશું ના કરી શકી. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ તેથી વોલ્ટે એક નવી શ્રેણી ચાલુ કરી કે જે ઓસ્વાલ્ડ ધ રેબિટ તરીકે ઓળખાતી હતી. ઓસ્વાલ્ડ ડીડ બેટર ઓસ્વાલ્ડે ઘણું સરસ કર્યું પણ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ જ્યારે વોલ્ટ એમના ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો વધારે પૈસા માટે એ તકલીફમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્કડ કેવા પ્રકારનો તે સોદો કર્યો ભાઈ મેં એને પૂછ્યું. વી હેવન્ટ ગોટ એ ડીલ આપણે કોઈ સોદો નહીં કર્યો વોલ્ટ એડમિટેડ વોલ્ટે ઉમેર્યું.
The distributor cooperated Oswald and he has taking over the series himself અને તેણે શ્રેણી પોતાના નામે લઈ લીધી. Strangely, નિશંકપણે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ હતાશ થયો નહીં. વી વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે એક નવી શ્રેણી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી એન્થુસ્ડ, તે ઉત્સાહી હતો. ઇટ્સ અબાઉટ એ માઉસ, આ એક ઉંદર વિશે હતી. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને હવે પછી આ સમય આપણે ઉંદરને પોતાનો બનાવીને જ રહીશું. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી, બાકીનો ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. વોલ્ટનો ઉંદર મિકીએ તેનો 40મો જન્મદિવસ 1962માં ઉજવ્યો. એન્ડ એ હેપી 40th ઇટ વોઝ, અને આ એક ખૂબ જ હેપી આનંદિત 40મો હતો. એ $250 million પીપલ સો એ ડિઝની મૂવી ઇન 1968. 25 કરોડ લોકોએ ડિઝની મૂવી 1968માં જોઈ હતી. 100 million પીપલ વોચ્ડ એ ડિઝની ટીવી શો. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી એ બિલિયન રીડ એ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ 25 કરોડ લોકોએ ડિઝની બુક વાંચી અથવા તો મેગેઝિન વાંચી. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી વોઝ એઝ વોલ્ટ યુઝ ટુ સે, અને મિકી હતો જેમ કે વોલ્ટ કહેતો હતો. મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, મિકીએ આની શરૂઆત કરી હતી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મિકી વોઝ ઓનલી, મિકી માત્ર હતો. ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ, પહેલું સફળ ઉત્પાદન હતું ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન, વોલ્ટની અજોડ કલ્પના શક્તિનું. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ્સ, તેના સ્વપ્નાઓને બીકમ રિયાલિટી, સાચા બનાવવાની, સાકાર કરવાની. ઇટ વોઝ એન એબિલિટી, આ એક ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. એ એની ક્ષમતાને કામે લગાડતો, કોઈ પણ પ્રસંગ હોય, નાનો અથવા મોટો. વોન્સ, એકવાર, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ. એકવાર, વોન્સ, જ્યારે, વેન માય સન, મારા પુત્ર, રોય એડવર્ડને ઓરી અથવા અછબડ થયા હતા. મારો પુત્ર એટલે આપણે અહીં વોલ્ટના ભાઈનો પુત્ર, રોય ડિઝનીનો. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ, વોલ્ટ આવ્યો અને તેને કહ્યું ધ સ્ટોરી ઓફ પિનાચિયો, પિનાચિયોની જે વાર્તા હતી એ એણે કહી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે તે સમયે એ બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ એ સ્ટોરી, જ્યારે વોલ્ટે એક વાર્તા કહી. ઇટ વોઝ એ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, એ ખૂબ જ ગુણસભર પરફોર્મન્સ હતું, દેખાવ હતો. હિઝ આઈઝ રાઇવેટેડ હિઝ લિસનર, તેની આંખો સાંભળનારને તરબોળ કરી દેતી હતી, ડૂબાડી દેતી હતી. હિઝ મુસ્ટેચ ટ્વિચેડ એક્સપ્રેસિવલી, તેની મૂછોને અસરદાર રીતે વાળ ચડાવવામાં આવ્યો હતો. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, તેની આઈબ્રો ઉપર નીચે થતી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને તેના હાથો હલનચલન કરતા હતા સંગીત સંચાલકની કૃપાથી. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, નાનો રોય આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, વોલ્ટની નિરૂપણ શૈલીથી
વોલ્ટની પરિવાર્તાના નિરૂપણ શૈલીથી. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસ